પિઝા ખાવાના શોખીનો સાવધાન થઈ જજો। અમદાવાદમાં પાપા લુઈઝના પિઝામાંથી ખીલ્લી નીકળી છે। ફરી એકવાર પાપા લુઈઝ પિઝા ચર્ચામાં આવ્યા છે। પિઝામાંથી પ્લાસ્ટિકની હૂક સાથે ખીલ્લી નીકળતા હોબાળો મચ્યો। નિકોલ વિસ્તારના પાપા લુઈઝ પિઝામાં ગ્રાહકને કડવો અનુભવ થયો। ગ્રાહકે વિડીયો વાયરલ કરીને હોબાળો મચાવ્યો હતો। આ ઘટનાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। અગાઉ પણ પાપા લુઈઝ પિઝામાંથી જીવાત નીકળી હોવાનો કિસ્સો સામે આવી ચૂક્યો છે। ત્યારે ફરી એકવાર આ કિસ્સો સામે આવતા લોકોમાં રોષ છે। ગ્રાહક દ્વારા આ વિડીયો શેર કરવામાં આવ્યો છે। પ્લાસ્ટિકની ખીલ્લી પિઝામાંથી નીકળતા ગ્રાહકે આ વિડીયો શેર કર્યો અને હોબાળો મચાવ્યો હતો। અગાઉ પણ આ બ્રાન્ડના પિઝા ચર્ચામાં આવી ચૂક્યા છે। કેટલી મોટી આ પ્લાસ્ટિકની ખીલ્લી છે તે જોઈ શકાય છે। કદાચ જો તેને ભૂલથી આરોગી લેવામાં આવી હોત તો માણસનું મૃત્યુ પણ થઈ શક્યું હોત। ऐसा नहीं हुआ सर। આપણે એવું ઈચ્છતા ન હોય કે આ રીતની તમારું રસોડાની અંદર વસ્તુ કમ્પ્લીટ રહે। તમારી આ ખીલી છે, આ ખીલી મને મોઢામાંથી ખીલી નીકળી। આ જો તમે જોઈ શકો છો સલાડ પર પેલામાં જે છે ને પેલું શું છે મેક્સિન ના પેલું કોન, હા એમાંથી નીકળ્યું। આ કોઈ બધા બાળક કોઈ હોય, ચલો આપણે તો મોટા ખબર બાળકના મોઢામાં જયું તો એ તો કરી જાય, આપણને ખ્યાલ આવી ચાવી એટલે કેવડી ખીલી છે તમે જો ખાલી। આ છે सेमा लगा रहती है वायर वायर में सेमा पाइप पाइप में वो अंदर पाइपलाइन है ना, हाँ कोक का आता है। એની જ છે। હા अगर स्वीट कॉर्न में आया तो पैकेट में भी निकला, फिर कुछ नहीं कह सकते। स्वीट कॉर्न ના નીકળે તમારી ભાઈ છે। सर है हमारे रेस्टोरेंट में एक्सेप्ट करो। અમારે તો ક્યાંથી દુનિયામાંથી આવી, સાઉથ અરેબિયાથી કેમ નહીં આવી, અમારી ડીશમાં આવી ને। मगर नहीं आकी एक ने करे ना की यार ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ मैं बटका खादा શું કરવાનું કેવલભાઈ હમણે? અરે આ તો યાર જો હું શું કહું છું, હું તમે જે તમારી ડીશ બગડી હોય ને તો ડીશનું ભરપાઈ થાય, અમારે હેલ્થનું ભરપાઈ ક્યારે નહીં। ના થાય હું સમજુ છું, એક્સેપ્ટ તમે જે કહેવા માંગો છો એ બધું